રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, રોજે ઘોડે રાજેશ્વર બિરાજે. છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે, છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. મળ્યા વે મહામુનિના વૃંદ રે, મળ્યા વે મહામુનિના વૃંદ રે. તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ રે, તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણના સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના ધર્મ વિચરણમાં માણકી ઘોડી અને રોજો ઘોડો આ બે મુખ્ય હતા. શ્રીજી મહારાજને માણકી તો અતિશય વાલી હતી જ, પરંતુ રોજા ઘોડા સાથે પણ એમને એક જુદું જ આકર્ષણ હતું. સમયમાં નગરયાત્રા હોય, શોભાયાત્રા હોય, ત્યારે ઘણીવાર શ્રીજી મહારાજ રોજા ઘોડા પર વિરાજમાન થતા. એ એક ઉત્તમ ઓલાદનો ઘોડો હતો, જે તેમને રાજઘરાનામાંથી ભેટ તરીકે અર્પણ કર્યો હતો. જ્યારે શ્રીજી મહારાજ રોજા ઘોડા પર બિરાજે ત્યારે શ્રીજી મહારાજના તો સૌ દર્શન કરતા જ, પરંતુ રોજા ઘોડાને પણ સૌ કોઈ જોઈ રહેતું, એવું એમાં આકર્ષણ હતું. તો અહીં સ્વામી લખે છે કે રોજે ઘોડે રાજેશ્વર બિરાજે. રાજેશ્વર મતલબ રાજાઓના પણ આરાધ્ય ઈશ્વર એવા રાજેશ્વર શ્રી સ્વામિનારાયણ ભગવાન રોજા ઘોડા પર બિરાજમાન થયેલા છે. અનંત શોભાએ યુક્ત એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું વર્ણન કરતા સ્વામી લખે છે કે છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને જોઈને કામદેવ પણ લજ્જા પામી ગયા. આ બ્રહ્માંડમાં કામદેવ જેવું સુંદર કોઈ નથી, તો એવા કામદેવને પણ લજ્જા આવી ગઈ. શ્રીજી મહારાજે આવું મનમોહક સ્વરૂપ ધારણ કર્યું. એની પાછળ ઊંડું રહસ્ય છે. આ જીવ માયામાં અને માયામાં જ આંટા માર્યા કરે છે.
માયિક પંચ વિષયને ભોગવવામાં જ એનું જીવન પૂરું થઈ જાય છે. તો જગતના પંચ વિષયથી કંઈક શ્રેષ્ઠ ચઢિયાતું દેખાય તો જ જીવ એમાં જાય. માટે સ્વામિનારાયણ ભગવાને અલૌકિક રૂપ ધારણ કર્યું હતું. એમની મૂર્તિ જોઈને અનંત નર નારીને એમાં મોહ થઈ જતો, આકર્ષણ થઈ જતું, જે પછી ક્યારેય એમને ભૂલાતી નહીં. આ રૂપની એક ઝલક દેવાનંદ સ્વામી આપે છે. સ્વામી એમના કીર્તનમાં લખે છે, આખલડી અલબેલની વિના કાજલ કાળી રે. આખલડી અલબેલની વિના કાજલ કાળી રે. ચોટ લગાડી ચિત્તમાં મુજ સામ ભાડી રે. ચોટ લગાડી ચિત્તમાં મુજ સામ ભાડી રે. સહજાનંદ સુજાન ભેટી ભ્રમણા ભાગી રે. સહજાનંદ સુજાન દેખી ભ્રમણા ભાગી રે. કેટલી સુંદર વાત સ્વામી લખે છે કે આખલડી અલબેલની વિના કાજલ કાળી રે. જગતમાં લોકો પોતાની આંખને કાળી, એની પાંપણોને કાળી બનાવવા, સુંદર બનાવવા માટે કાજલ એટલે કે મેં સાજે છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની આંખ કાજલ વગર પણ, મેષ વગર પણ કાળી લાગે છે. એમની પાંપણો કાળી હતી. ચોટ લગાડી ચિત્તમાં મુજ સામ ભાડી રે. ભગવાન સ્વામિનારાયણે, દેવાનંદ સ્વામી કહે છે કે મારા ઉપર દ્રષ્ટિ કરી તો મારા ચિત્તમાં ચોટ લાગી ગઈ, એક ઊંડી અસર થઈ ગઈ. એટલે સહજાનંદ સુજાન ભેટી ભ્રમણા ભાગી રે. જે અત્યાર સુધી જગતના પંચ વિષયમાંથી મારા મનની વૃત્તિઓ સુખને ખોળતી હતી, આનંદને ખોળતી હતી, એ બધી ભ્રમણાઓ જે મારી હતી એ દૂર થઈ ગઈ, એ ભાગી ગઈ ભ્રમણા. અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં મને હેત થયું. તો આ એક કોટિક કંદર્પ લાજે એની જે વાત કરી એના સંદર્ભમાં દેવાનંદ સ્વામીની આ પંક્તિ છે. તો એની અંદર ગજબની વાત લખી કે એમની એક દ્રષ્ટિ પણ ચિત્તમાં ચોટ લગાડી જનારી હતી. તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એની લાવણ્યતા એક જુદા પ્રકારની હતી. તો એ કહે છે કે કોટિક કંદર્પ લાજે રે. પુરુષને સુંદર સ્ત્રીમાં આકર્ષણ થાય અને સ્ત્રીને સુંદર પુરુષમાં આકર્ષણ થાય, એ જગતની સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ એ બંનેની સુંદરતાની પાછળ એમના શરીરમાં જે વિકારવાન નરકતુલ્ય વાસ્તવિકતા છે એનો વિચાર કરીએ તો જ એમાંથી છૂટીને ભગવાનમાં જવાય છે. કોઈ પણ પદાર્થને સુંદર, ગુણિયલ બનાવનાર તો પરમાત્મા છે. આ સૃષ્ટિના પ્રત્યેક જીવ પ્રાણી માત્રમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનની અંતર્યામી શક્તિનો પ્રવેશ થાય ત્યારે જ તે ગુણવાન અને રૂપવાન બને છે. આ એક વાસ્તવિકતા છે. માટે આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન જેવું કોઈનું રૂપ નથી. એમના રૂપમાં જીવ જોડવાથી જ પરમ શાંતિનો અનુભવ થાય છે. બીજા બધા આકાર માત્ર
વિકારને પામે છે, એમાં સુંદરતા અને ગુણ સદા એક સરખા નથી રહેતા. સદા કિશોર, સદા ગુણવાન એકને એક માત્ર સ્વામિનારાયણ ભગવાન છે. આવી સમજણ દ્રઢ કરીને એમની મૂર્તિમાં મનને જોડવું એ આ પંક્તિનું હાર્દ છે. સ્વામી કહે છે કે મળ્યા આવે મહામુનિના વૃંદ, તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ. શ્રીજી મહારાજની સાથે કાયમ પરમહંસ સંતો રહેતા. અહીંયા સ્વામીએ મહામુનિ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ હંસ મોતીનો જ ચારો ચરે, તેમ શ્રીજી મહારાજના આ સંતો પરમહંસો જગતના પદાર્થથી અનાસક્ત રહીને કેવળ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જ અનુસંધાન રાખતા. શબ્દ તો સ્વામિનારાયણ ભગવાનનો સાંભળતા, ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોને સાંભળતા, એમની વાણીને સાંભળતા. સ્પર્શ તો સ્વામિનારાયણ ભગવાનનો, રૂપ તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરતા. રસ કહેતા સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું અન્ન જમતા. અને એમની જીભ સ્વામિનારાયણ મંત્ર અને એમના ગુણોનું ગાન કરતી. અને ગંધ તો સ્વામિનારાયણ ભગવાનને ચઢ્યા એવા જે પુષ્પ અત્તર એની જ સુગંધ લેતા. આમ પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પરમહંસ સંતોના આત્મામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો વ્યાપ રહેતો. માટે શ્રીજી મહારાજની સાથે આવા મુક્ત પુરુષોના દર્શનથી પણ જીવનું રૂડું થઈ જતું. કારણ એમનો તંતુ સ્વામિનારાયણ ભગવાન સાથે જોડાયેલો હતો. સ્વામી કહે છે કે તારે વીટ્યો જેમ ચંદ. અહીં શોભાનું વર્ણન કરે છે કે એ શોભાયાત્રામાં એ કેવા શોભે છે કે જેમ રાત્રિમાં ચંદ્રમાનો ઉદય થાય ત્યારે તારાના સમૂહ વચ્ચે ચંદ્ર જેમ શોભે છે, તેમ મુક્તોના વૃંદમાં સ્વામિનારાયણ ભગવાન શોભે છે. અક્ષરધામની જે વાત સ્વામિનારાયણ ભગવાને પોતે કહી છે તો કે અનંત કોટી સૂર્ય ચંદ્રના પ્રકાશે યુક્ત એવું જે અક્ષરધામ, એને વિશે એ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. અને ચારે તરફ મુક્તોના મંડળ વીંટળાઈને બેઠા છે. આવું એક વર્ણન ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં કરેલું છે. તો ભગવાન મુક્તોના સમૂહમાં બિરાજમાન છે. એટલે જે શોભાયાત્રા છે એમાં સ્વામિનારાયણ ભગવાન રોજા ઘોડા ઉપર બિરાજમાન છે. અને એમની આગળ પાછળ ચારે તરફ બ્રહ્મચારી, સંતો, હરિભક્તો, પાર્ષદો વીંટળાયેલા છે. તો એવા જે ભક્તોના સમૂહ, એના વચ્ચે સ્વામિનારાયણ ભગવાન તારાઓ વચ્ચે જેમ ચંદ્ર શોભે એમ શોભે છે. પરંતુ અહીં એક અધ્યાત્મની વાત સમાયેલી છે. શ્રીજી મહારાજ ચંદ્રની જગ્યાએ છે અને મુક્તો તારાની જગ્યાએ છે. પ્રકાશની રીતે તો તારા અને ચંદ્ર બંને સજાતીય છે, પરંતુ રાત્રિનો અંધકાર તારાથી દૂર ના થાય. એ તો ચંદ્રનો ઉદય થાય ત્યારે જ એ અંધકાર દૂર થાય છે. તેમ આ જીવનું અનાદિનું અજ્ઞાન છે તે તારા કહેતા મુક્તોથી દૂર ના થાય. એ તો જ્યારે સ્વામિનારાયણ ભગવાનની વાણીનો એ જીવને યોગ થાય ત્યારે જ દૂર થાય છે. વળી જેમ આયુર્વેદની જુદા જુદા પ્રકારની ઔષધિઓ છે
તેનું પોષણ ચંદ્રના કિરણથી જ થાય છે, તારાથી નહીં. તેમ ભક્તના ધર્મ જ્ઞાનાદિક જે ગુણ છે તેનું પોષણ પણ માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાન ધ્યાનથી થાય છે, એ બીજાથી થઈ શકતું નથી. આ વાતને સમર્થન આપતા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 68 લખે છે કે ચૈતન્ય ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એક એક થી અધિક એહ, તેથી પર પરમેશ્વર. ચૈતન્ય ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એક એક થી અધિક એહ, તેથી પર પરમેશ્વર. સ્વામી કહે છે ચૈતન્ય ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એક એક થી અધિક એહ, તેથી પર પરમેશ્વર. આપણી ઇન્દ્રિયો, મન, જીવ, ઈશ્વર, આ બધામાં પરમ ચૈતન્ય સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનનું ચૈતન્ય વ્યાપેલું છે, પરંતુ એ સરખું નથી. એ એક એકથી અધિક છે. જેમ ઇન્દ્રિયો છે એમાં જે પ્રકાશ છે એના કરતાં મનમાં અધિક છે, મનમાં જે પ્રકાશ છે એના કરતાં જીવમાં અધિક છે, જીવમાં જે પ્રકાશ છે એના કરતાં ઈશ્વરમાં પ્રકાશ અધિક છે, અને એના કરતાં પરમેશ્વર એ તો સ્વયં પોતે પ્રકાશના મૂળ સ્ત્રોત્ર છે. તો આ એક વાત જે છે એ સમજવા જેવી વાત છે. તો એક એકથી અધિક છે, એ સર્વેથી પર એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે. એ ચૈતન્ય એક સરખું નથી, એમાં જુદો જુદો એનો પ્રકાર છે. આ વાતને સમજીએ તો જ એનો પૂર્વાપર સંબંધ સાચો ઠરે. સ્વામી વાત શોભાની કરે છે કે તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ્રે, પરંતુ એમાં અધ્યાત્મનો ઊંડો મર્મ સમાયેલો છે. સ્વામિનારાયણ ભગવાન ચંદ્ર છે અને બીજા બધા મુક્તો તારા સમાન છે. એમાં નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિઓનો સંદર્ભ એકદમ સચોટ બંધ બેસે છે. કલ્યાણના માર્ગે ચાલવાની પ્રેરણા, બળ, સમજણ મુક્તો આપે, પરંતુ અંત સમયે લેવા કોણ આવે, આપણું કલ્યાણ કોણ કરે, તો તે એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન કરે. સ્વામી પદના અંતમાં લખે છે કે શોક સનકાદિક ઉત્તમ જશ ગાય રે, શોક સનકાદિક ઉત્તમ જશ ગાય રે, નૃત્ય કરી નારદ વીણા વજાવે રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, નિજ સખા ચમર કરે લઈ હાથ રે, નિજ સખા ચમર કરે લઈ હાથ રે,
જીવન જોવાને ચાલો રે સર્વે સખી, જીવન જોવાને ચાલો રે. શુક સનકાદિક ઉત્તમ જશ ગાય રે. નંદ સંતોએ શ્રીજી મહારાજના યશને ખૂબ ખૂબ ગાયો છે. એના ઘણા વર્ણનો સત્સંગમાં જોવા મળે છે. એક જગ્યાએ પ્રેમાનંદ સ્વામી કહે છે કે જુગ જુગ ચિરંજીઓ અવની પર, જુગ જુગ ચિરંજીઓ અવની પર, ભક્ત વત્સલ પ્રભુ ગરીબ નિવાજ, શ્યામ હમારે નૈન કે તારે. એટલે સ્વામી કહે છે કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે યુગો યુગો સુધી ચિરંજીવ એટલે કાયમ જીવિત રહો, મૂર્તિમાન રહો. અવની પર, આ પૃથ્વી ઉપર યુગો સુધી તમારી મૂર્તિનું સુખ બધાને મળતું રહે. કેમ કે તમે ભક્ત વત્સલ પ્રભુ ગરીબ નિવાજ, તમે ભક્ત વત્સલ છો, ગરીબના બેલી છો, ગરીબને નિવાજનારા છો. શ્યામ હમારે નૈન કે તારે, એવા એ સ્વામિનારાયણ ભગવાન તમે અમારી આંખોના તારા છો. તો આ ભગવાનનો યશ નંદ સંતોએ જુદા જુદા પ્રકારે ગાયેલો છે. માટે આપણે જ્યારે ભગવાનની મૂર્તિ સામે બેસીએ તો આપણે પણ સ્વામિનારાયણ ભગવાનના યશનું ગાન કરવું. ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં વિજય મેળવ્યો હોય, શ્રેષ્ઠ લીલાચરિત્રો કર્યા હોય, તેનું વર્ણન કરતા પદ અથવા ભક્ત ચિંતામણીના પ્રકરણમાંથી એમનો યશ ગાવો, એમની કીર્તિ ગાવાની. એનાથી ભગવાન સ્વામિનારાયણનો રાજીપો આપણા ઉપર થાય. કારણ કે ભગવાન મૂર્તિમાન છે. આપણે જે જે ક્રિયા કરીએ છીએ એને એ જાણે છે, અંતર્યામી છે. સ્વામી આગળ કહે છે કે નૃત્ય કરી નારદ વીણા બજાવે રે. તો ભગવાન સ્વામિનારાયણ એમના અષ્ટ કવિઓ હતા, જે શ્રીજી મહારાજની દરેક પ્રકારે જુદી જુદી રીતે કીર્તન ભક્તિ કરતા. એમાં ઘણા સંતો સંગીતના માહેર હતા, સંગીતના વાદ્યોને સારી રીતે વગાડી જાણતા હતા. તો નૃત્ય પણ કરતા. મુક્તાનંદ સ્વામીને નૃત્યની કળા સહજ હતી. એમણે એના નૃત્યમાં એમણે ઘણું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તો ઘણી વખતે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ સામે નૃત્ય પણ કરતા. તો એ નૃત્ય કરી નારદ વીણા વજાવે. તો વીણા એટલે સંગીતનું એક સાધન થયું. તો ભક્તિ માર્ગમાં નૃત્ય અને સંગીતનો પણ એક જુદો જ પ્રભાવ છે. એ બેનો અંદર સમાવેશ થયેલો છે. ક્યારેક સ્વામિનારાયણ ભગવાનની ધૂન થતી હોય, કીર્તન થતા હોય તો કરતાલ મંજીરા લઈને નૃત્ય કરવું. અને નૃત્ય કરતી ઘડીએ નૃત્યના ભાવમાં આપણે લીન થવાનું. આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સમક્ષ જ્યારે ઊભા થઈને નૃત્ય કરીએ ત્યારે શ્રીજી મહારાજને રીઝવવા માટે આપણે આ નૃત્ય કરીએ છીએ. એવો ભાવ રાખીને ભગવાનની મૂર્તિ સામે નૃત્ય કરવું. જાહેરમાં શરમ આવતી હોય તો ક્યારેક ઠાકોરજીની રૂમ બંધ કરીને પણ ઘરમાં જે મૂર્તિ પધરાવી હોય તેની સામે કોઈક વાર મુક્ત મને નૃત્ય કરવું એ ભગવાનને રીઝવવાની ઉત્તમ ક્રિયા છે. નૃત્યમાં હાવભાવ છે. કોઈ પણ શબ્દ બોલ્યા સિવાય ભગવાન સાથેનો એક સંવાદ એમાં સધાય છે. તેમજ સંગીત શીખવું જોઈએ, ગાતા શીખવું કે કંઈક વગાડતા શીખવું. કારણ સંગીતમાં તાલ હોય છે. તાલ એટલે એક લયબદ્ધતા, મીટર, એક તાલ, જપ તાલ, ત્રિતાલ, દાદરા, દીપચંદી વગેરે વગેરે જેવા જુદા જુદા તાલ હોય છે. જેમાં એક
ગણિત હોય છે, મેથેમેટિક્સ હોય છે, એના પ્રમાણે જ એ સંગીત ગવાતું હોય છે. તેમજ સૂર હોય છે, સૂર અને તાલ આ બેનો સમન્વય કરીને સંગીત ગાવાનું હોય છે, જેનાથી આપણા જીવનમાં એક શિસ્ત આવે છે. અને જ્યારે આપણું સંગીત ભગવાનને સમર્પણ થાય ત્યારે એ આપણા કલ્યાણનો હેતુ બની જાય છે. સ્વામી અંતમાં કહે છે કે નિજ સખા ચમર કરે લઈ હાથ રે. સ્વામિનારાયણ ભગવાન પાસે એમના અંગત સેવાધારી બ્રહ્મચારી સંતો પાર્ષદો હરિભક્તો રહેતા, જે 100-100ની સંખ્યામાં રહેતા, દરેકને જુદી જુદી સેવા સોંપેલી હોય, તો જે બ્રહ્મચારી હોય તે શ્રી હરિને ચામર ઢોળે છે. ચામર એટલે નેપાળમાં ચામરી ગાય હોય છે, એના પૂંછડાના જે વાળ હોય તેનો ઝુમખો બનાવી એને એક સોના ચાંદીથી મઢેલા દંડમાં ફિટ કરવામાં આવે છે અને એને એક પ્રકારના વીજળો એનો તૈયાર કરવામાં આવે છે. એનાથી એક વીંઝણો થાય, જેથી શ્રીજી મહારાજ પાસે કોઈ જીવજંતુ ના જઈ શકે. મહારાજ જ્યારે સભામાં બેઠા હોય ત્યારે આવી રીતે ચામર ઢોળવામાં આવતો, જેથી કરીને માખ કે મચ્છર ભગવાનને પાસે જઈ ના શકે અને કથાની અંદર વિક્ષેપ ના થાય. આ એક એનો હેતુ રહેતો. માટે આપણે પણ ક્યારેક શ્રીજી મહારાજની મૂર્તિ સામે થાળ મૂક્યો હોય ત્યારે પ્રેમથી પંખો નાખવો, અથવા તો ભગવાનને પોઢાડ્યા હોય, ઉનાળાનો સમય હોય ત્યારે આપણે હાથથી પંખો નાખવો, વીજળો નાખવો. આવી સેવાથી શ્રીજી મહારાજની પ્રસન્નતા થાય છે. તો એ બહુ સમજવાની વાત છે. નિજ સખા ચમર કરે લઈ હાથ રે. એ ચમર કોણ કરે? તો કે નિજ સખા, જે ભગવાનના નિજ પોતાના હોય એ આવી સેવા કરે છે. તો આપણે પણ ભગવાનના પોતાના થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાના થવાની અંદર એક પ્રેમનો સંબંધ બંધાય છે. તો આ એક શીખવાની વાત છે. અને છેલ્લે સ્વામી લખે છે કે આ જો આવ્યા ભૂમાનંદના નાથ, આવી શોભાએ યુક્ત, આવા ગુણોએ યુક્ત સ્વામિનારાયણ ભગવાન અને એમના મુક્તો મારા હૃદયમાં નિવાસ કરે છે. તો જે આખું પદ જે છે એમાં બહુ સરસ વર્ણન ભૂમાનંદ સ્વામીએ કરેલું છે, પરંતુ એની જે પહેલી લાઈન અને છેલ્લી લાઈનમાં એક જબરજસ્ત અનુસંધાન છે. પહેલી પંક્તિમાં સ્વામી લખે છે કે સર્વે સખી જીવન જોવાને ચાલો. એ સર્વે સખી એટલે આપણું જે શરીર છે, એમાં આપણી ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, એ ભગવાનને જોવા જાય છે, ભગવાનનું દર્શન કરે છે. પરંતુ એની ફળશ્રુતિ શું? તો કે આ જો આવ્યા ભૂમાનંદના નાથ. એ જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આપણી આંખોને એમાં સ્થિર કરીએ, આપણા મનને સ્થિર કરીએ, આપણી બુદ્ધિમાં ભગવાન સુખકારી છે, કલ્યાણકારી છે એવો નિશ્ચય ફિટ કરીએ અને પછી એ દર્શન કરીએ, તો એનાથી આપણા હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો એક પ્રભાવ પડે. તો ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી મુક્તોના પતિ છે. એવા ભગવાન અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા અને ભગવાન રોજા ઘોડા ઉપર બિરાજમાન છે. એમની સામે સંતો નૃત્ય કરે છે, કોઈ સંગીતના સાધન વગાડે છે, કોઈ કરતાલ વગાડે છે, મંજીરા વગાડે છે, તંબુર વગાડે છે, ભગવાનને કોઈ ચામર ઢોળે છે, કોઈ ભગવાનની ઉપર છત્ર ધરીને ચાલે છે. ચારે બાજુ સંતો, હરિભક્તો, પાર્ષદો, બ્રહ્મચારીઓ જે મંડળ છે એ વીંટળાયેલા છે. આવી એક શોભાએ યુક્ત એવું જે ભગવાનનું લીલા ચરિત્ર છે, એને આપણે સંકલ્પથી અંદર મનમાં
ધારવાનું અને એને માનસી પૂજાની અંદર ધાર કરવાનું. અને આ પદમાં જે સમજાવ્યું એને અંદર એ જ્ઞાનને એ સમજણને ફિટ કરીને જો આપણે માનસી પૂજા કરીએ તો આપણને ચોક્કસ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હૃદયમાં દેખાય. તો આ ભગવાનને હૃદયમાં ધારવા માટેની આ એક ભગવાનની લીલાનું આ જે કીર્તન છે એને આપણે વધારે ને વધારે સમજણપૂર્વક એને બોલવું જોઈએ, ગાવું જોઈએ અને એનું અધ્યયન કરવું જોઈએ. તો એ આપણને સ્વામિનારાયણ ભગવાનનું સામીપ્ય આપનારું બને. એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ આપણને જીવમાં આપે એવું આ પદ છે. તો આ પદને રચનાર ભૂમાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.